दोस्तों, हर वीडियोમાં અમારી એક કોશિશ હોય છે કે અમે એવા પોઈન્ટને ઉઠાવીને લાવીએ, जो नॉर्मली हमें हमारी लाइफ में देखे છે પણ એક હેઝિટેશનની વजह से ઘરમાં બોલી નથી પાવતા. તો એ પોઈન્ટને અમે ઉઠાવીએ છીએ અને એક अच्छो मैसेज आपने प्रेजेंट करिए છીએ. तो આજની वीडियो भी घनी प्यारी स्टोरी છે. देखिए लास्ट तक. अगर आपने कंटेंट हमारा मैसेज अच्छो लगे तो ज़्यादा थी ज़्यादा मोमिन ने शेयर करिए. એમ આપશે તમારે સબસ્ક્રાઇબ કરીએ दोस्तों आप મારા પાછળ जो આ બ્રાન્ડ્સ દેખી રહ્યા છો, પ્રોડક્ટ્સના લોગો દેખી રહ્યા છો, दोस्तों આ हमारा सब्सक्राइबर वास्ते एक तोहफो છે, एक गिफ्ट છે. આ સગલી મોટી બ્રાન્ડ हमारा नजदीमના સબસ્ક્રાઇબરને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપશે. ये सगला कंपनीની ડિટેલ્સ हमारा डिस्क्रिप्शन બોક્સમાં છે. આપ એના से કોન્ટેક્ટ કરીને સ્પેશિયલ ડિસ્કાउंट લઈ શકો છો. તો दोस्तों હજી સુધી આપને સબસ્ક્રાઇબ નથી કર્યું, સબસ્ક્રાઇબ કરીએ, લાઇક કરીએ, શેર કરીએ, કમેન્ટ કરીએ. दोस्तों शुक्रगुजार છે सेल्स मार्केटिंगના જે પોતાના હ્યુજ પ્લેટફોર્મ तकरीबन 1 लाख से ज़्यादा मोमिन कनेक्टेड છે. वहाँ हमारो वीडियो पोस्ट करे છે, જેના સબબ મોમિનને ફાયદો હાસિલ થાય છે. હજી સુધી આપ સેલ્ફ से કનેક્ટેડ નથી, આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે, આપ કનેક્ટ થઈ શકો છો. મોઇઝ, હેલો મોઇઝ, મેં અમ્મીને લઈને હોસ્પિટલ આવી છું. આજે અપોઇન્ટમેન્ટ છે. પ્લીઝ, અબ્બાની તબિયત ખરાબ છે. તમે મારા અબ્બાને લઈને હોસ્પિટલ દેખાવી લાવો. જેમ સકીનાનો એક્સપેક્ટેશન થો એમ જ મોઇઝનો જવાબ થો. સકીના, બોલવાને પહેલા સોચો છો કે નહીં? જમાઈ છું મેં હવે આપનું કામ મૂકીને એ લોકોને લઈને હોસ્પિટલ જાઉં? નેક્સ્ટ ટાઈમ એવા સ્ટુપિડ સજેશન ના મૂકા કરો. કેમ? મેં બી તો તમારા અમ્મીને લઈને આવી છું. આપના ઘરે તો તમે મેં બેવે છે. મારા यहाँ તો અબ્બા અમ્મી અકેલા છે. એક જ પર્સન છું. યુ નો વેરી વેલ. કોણ દેખશે એને? સકીના, ઇટ્સ નોટ માય ઇશ્યુ એન્ડ ડોન્ટ કમ્પેરિઝન બિટવીન યોર પેરેન્ટ્સ એન્ડ માય પેરેન્ટ્સ. તમે વહુ છો અને મેં જમાઈ. આ સગલું તમારું ફરજ છે. યાર મોઈસ, કયા જમાનમાં છે? દામાદ બી ફરજન જેમ હોય છે. તારા આ અમલ से ભાભીને કેટલી ખુશી થશે. ના, જમાઈની સસુરાલમાં એક ઇમેજ હોવું જોઈએ. જ્યાદા લપડ કરવા से તમારી પોતાની વેલ્યુ ડાઉન થાય છે. મેં તો शुरू से इमेज બનાવી રાખી છે. લેટ જાઉં, જ્યાદા વાતચીત નહીં, જમીને રિટર્ન. કયા જમાનામાં છે દોસ્ત? આ પુરાણા લોકો કરતા હતા. આજે તો वो જમાઈની જ્યાદા ઇજ્જત છે જે સસુરાલને બી પોતાનું ઘર સમજે છે. બુઝુર્ગો કહેતા હતા ને, દીકરી દઈને દીકરો લીધો છે. અરે કમાલની રીદાથી સફિયાઓની તો ઓની રીદાની લેસ કિતની બ્યુટીફુલ અને ક્રિએટિવ थी. કમાલ લાગી રહી थी. અને સેમ લેસ અને રૂમાલ, બેગ, સગલી ચીજો કમાલ અટ્રેક્ટિવ લાગી રહી थी. સગલાનો ધ્યાન એના ઉપર જ જઈ રહ્યો હતો. તારી ખાસ છે, પૂછના, મને તો નહીં બતાવે એનો સિક્રેટ. મેં એ પૂછી લીધું, એનું કલેક્શન બી દેખી લીધું અને ઓર્ડર બી કરી દીધું. અચ્છા, પ્લીઝ મને બતાવ ના. ટ્યુલિપ ગાર્મેન્ટ એક્સેસરીઝ ये મુંબઈમાં છે, જે ટ્યુલિપ બ્રાન્ડ નેમથી લેસ મેન્યુફેક્ચરિંગ બી કરે છે. મોમિનીન ભાઈનો પોતાનો મેન્યુફેક્ચરર છે. એની ક્વોલિટી, ક્રિએટિવ ડિઝાઇન, ये રીદા, રૂમાલ, મસલ્લા, નમાઝી કપડાં સગલાની કમાલની લેસ બનાવે છે, જે કપડાં पे 4 ચાંદ લગાવી દે છે અને એક્સપોર્ટ બી કરે છે. તમે ઘરે બેઠીને એનાથી જોઈન થઈને પ્રોડક્ટ જોઈને ઓર્ડર કરી શકો છો. તો બહેનો, આજ તક આ ફરઝાના બેનનો સિક્રેટ થો, પણ આજે આપ સગલાના સામને જાહેર કરી દીધું છે. આજે જ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને કોન્ટેક્ટ કરીએ. એના ઇન્સ્ટાની લિંક આપી છે, જોઈન થઈએ અને બનીએ બીજા મુમિનાત બહેનોમાં એક અટ્રેક્શન. અચ્છા, અરે વાહ, વેટ, મેં કોલ બેક કરું છું. અરે દીકરા, અરે અમ્મી, આપની તબિયત ખરાબ થી કાલે, મને કોલ કેમ ના કીધું? બે આવી જાતી, મને સવારે ખબર પડી. અરે કંઈ નહીં દીકરા, ખાલી ગેસ થઈ ગઈ થી. હા, અમ્માને જેવું ખબર પડું મને કઈ અમ્મીની તબિયત ખરાબ છે, તું જા, મેં બી આવી જઈશ ગાડી લઈને. અમ્મીને સપોર્ટ થઈ જશે. ઘણા જ સમજદાર છે અમ્માર ભાઈ. જમાઈ નથી, દીકરા છે એ તો મારા. અરે કहाँ જઈ રહી છે સકીના? અમ્મી, મારા અબ્બાની તબિયત ખરાબ છે, એને હોસ્પિટલ લઈને જઈ રહી છું. કાલની ખરાબ છે, પણ આપને લઈને જવું છું, સો જઈ ના શકી. અચ્છા કામ નિકાલી લીધા છે. હર 2 દિન થતા નથી ને અમ્મીના ઘરે, હર 2 દિન થતા નથી ને અમ્મીના ઘરે. અમ્મી, અબ્બાની રાતથી તબિયત ખરાબ છે. આપને તો ખબર છે, બસ મારા ઘરમાં તો મેં જ છું જે એનો ધ્યાન રાખી શકું છું. આ તો હવે રોજનું જ થઈ ગયું છે. હર 2 દિનમાં અમ્મીની તબિયત ખરાબ છે તો અબ્બાની તબિયત ખરાબ છે. કોઈ ના કોઈ બહાનો चाहिए બસ.
અમ્મીના ઘરે જવાનો. સોચું છું ચલો ભાઈ બહેન નથી, કોણ શાદી કરશે? મારા હીરા જેવા દીકરા સે શાદી કરી દીધી. જેવારે દીકરી વગેર કામ નહોતું ચલતું તો શાદી કેમ કીધી? રાખતા ના એને આપના પાસે. ભાભી યા અમ્મી અબ્બાનું ધ્યાન રાખો. આ શું લગાઈ રાખવું છે? અમ્મી, આપ મારા માના જેમ છો. મેં આપની ખિદમત દિલ से કરું છું, પણ આપને બી સમજવું જોઈએ. ये મારા માં અને બાવા છે. આપ ઓલવેઝ મારા અમ્મી અબ્બાના બારામાં કંઈ ના કંઈ બોલો છો. ઓહ, હવે જબાન બી ચલવા લાગી ગઈ છે. થોડી સી આઝાદી શું આપી, જબાનને બી આઝાદી મિલી ગઈ છે. ઇતનામાં અહેમદભાઈ એન્ટર થયા. લો, સુની રહ્યા છો? એહસાન જતાવી રહી છે ખિદમત કરીને. એના લીએ શાદી કરીને લાયા થા. અહેમદભાઈએ સકીનાની તરફ દેખ્યું. અબ્બા, મેં એવું કંઈ નથી બોલું. ખાલી મારા અમ્મી અબ્બાની ફિકર કરી રહી હતી. અહેમદભાઈએ કંઈ જવાબ ના આપો અને ન્યૂઝપેપર પઢવા લાગ્યા. એક લફ્ઝ ના ફૂટો મુંહ સે વહુ ના લીએ. 9 મહિનાની તકલીફ ઉઠાવીને દીકરાને જનો. રાત ભર જાગો, એની ગંદગી સાફ કરો, પઢાઓ લિખાઓ, શાદી કરો અને વહુ લાવવા બાદે વહુની સુનો. શું થયું અમ્મી? શું થયું સકીના? અમ્મી આપ ઇતના ઉદાસ કેમ છો? પૂછ અપની ચહેતી સે. શું વાત છે સકીના? કેમ ઇશ્યુ બનાવી રહ્યા છો? મોઇઝ, મેં કંઈ નથી બોલી. મેં ખાલી એટલું કહ્યું. બસ ઇનફ. જે મમ્મી કહે છે એમ કરો. કોઈ જરૂરત નથી अपनी ચલાવવાની. સકીનાની આંખોમાં આંસુ આવી ગયા. સકીના, તમે જાઓ. જી? કહા જાઈ? ઓના પાસે. જીએ તમને 9 મહિના પેટમાં રાખા, જીએ તમને જના, રાત ભર જાગા, જીએ તમારી ગંદગી સાફ કીધી. મોઈસ અને શિરીન અહેમદભાઈનો ફેસ દેખવા લાગા. શરમ આવવું જોઈએ તમારા બેવેને. એ પૂરા દિવસ ઘર સંભાળે છે, ડૉક્ટર ટ્રીટમેન્ટનું ધ્યાન રાખે છે, દિલ સે ખિદમત કરે છે, અને એના ઘરે એના અમ્મી અબ્બા પે તકલીફ આવી તો બજાય એના સાથે ખડા રહેવાના, સપોર્ટ કરવાના, ये અને એના મા બાવા અકેલા છે એમ અહેસાસ દિલાવી રહ્યા છો. વહુના લીએ સાસ સસુર ખિદમતનો મકામ અને દામાદના લીએ સાસ સસુર ખાલી આવું ભગત અને નાઝુ નખરા ઉઠાવવાના લીએ છે. મોઈસ, આ કહાની સોચ છે. તમને તો આગે રહીને સકીનાનો સપોર્ટ બનવું જોઈએ, અને શિરીન, તમને તો મેચ્યોરિટી રાખવું જોઈએ. મોઈઝને સમજાવવું જોઈએ એના અમ્મી અબ્બા તકલીફમાં છે અને તમે ટાઈમ કાઉન્ટ કરી રહ્યા છો, કેટલા વાર ગયા એમ મેન્શન કરી રહ્યા છો. અફસોસ છે. એમ તો અમ્માર તમારા लिए સમજદાર છે કે એ બતુલને મોકલી દે છે, પોતે તમારું ધ્યાન રાખે છે. જમાઈ અગર દીકરીની કેર કરે તો સમજદાર, બેટા જેમ. અને દીકરાને એમ શીખવાઓ કે નહીં, વહુના મા બાપ વહુના છે, તમારા નહીં. કેવી સોચ છે! આજના જમાનામાં આ સોચ. શાદીમાં દીકરીના મા બાવા દીકરી આપીને દીકરો લે છે તો એને દીકરા જેવી જિમ્મેદારી બી નિભાવવું જોઈએ. દીકરાના મા અને બાવા વહુ લાવીને વહુના મા અને બાવા પે અહેસાન જતાવે છે. અરે અહેસાન તો એ લોકોનું છે કે એ દીકરીને તા ઉંમર પાલી પોસીને બડા કીધા અને તમને આપા છે. તમને એનો અહેસાન માનવું છે, તમને એનો શુક્રિયા અદા કરવું જોઈએ. જાઓ દીકરા સકીના, તમને કોઈ કામ હોય તો મને કહેજો. શિરીનને પોતાની ગલતીનો અહેસાસ થઈ રહ્યો હતો અને મોઈઝને બી. જા દીકરા મોઈઝ, તું બી જા સકીના સાથે અને એને પૂરો ટ્રીટમેન્ટ કરાવ. જરૂરત પડે તો એને આપના ઘરે લઈ આવ. તમે બેવે મળીને અમારા ચારોનું ધ્યાન રાખજો. જી અમ્મી, થેન્ક્સ અબ્બા, આપે રિલાઇઝ કરવાયું. સોરી સકીના. અબ્બાના ફેસ पे એક સ્માઇલ थी, સકીનાના ફેસની માસૂમ સ્માઇલ દેખીને. દોસ્તો, ઉમ્મીદ છે આપને આજની કહાની अच्छी લાગી હશે અને જે આપ અમારો સપોર્ટ કરો છો, શેર કરો છો, આપ સગલાને શેર કરશો. શેર કરજો, લાઇક કરજો, કમેન્ટ્સ કરજો. અને દોસ્તો, નજનીમના એક સબસ્ક્રાઈબર નજનીમ વાસ્તે ઘણા વેલ્યુબલ છે અને આપ લોગોને ફાયદો મિલે કેમ કે આપસે હમને ફાયદો છે અને આપને ફાયદો મિલે અને અમારા સ્પોન્સરને ફાયદો મિલે એના લીએ મોટા મોટા બ્રાન્ડ આપને ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. આપ સબસ્ક્રાઈબ કરીએ, સબસ્ક્રિપ્શનનો સ્ક્રીનશોટ મોકલીએ, એ આપને આપના પ્રોડક્ટના ઉપર ડિસ્કાઉન્ટ આપશે. તો દોસ્તો, વિડીયોને શેર કરીએ, લાઇક કરીએ, સબસ્ક્રાઈબ કરીએ, કમેન્ટ્સ કરીએ. શુક્રિયા દોસ્તો.